દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતના જહાંગીરપુર વિસ્તારમાં કેફી પીવણું પીવડાવી યુવતી પર ગેંગરેપ. વોર્ડ નંબર 8નો ભાજપનો ઉપપ્રમુખ અને તેનો મિત્ર સકંજામાં આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂતની પોલીસે કરી ધરપકડ. જહાંગીરપુરાની હોટલમાં યુવતી પર ગુજાર્યો હતો ગેંગરેપ. રેપ બાદ યુવતીને તેના ઘર પાસે ઉતારી બંને થયા હતા ફરાર. પાનમાં આવ્યા બાદ પીડિતાએ જહાંગીરપુરા પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે આરોપીની કરી ધરપકડ. રિપોર્ટર વિજય મકવાણા, સુરત. ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાં નથી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે. એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના કામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે. એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે. અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે. એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે.